વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી પાપી તારા દુઃખ કાપને વારકી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી। અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના પૂજ્યવરા મુક્તલીલમ ગુરુમયાના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આગમવાણીની નિરૂપણા કરી। આગમવાણી એ જ છે જીનવાણી, એ જ છે નિર્ગ્રંથ પ્રવચન। જ્ઞાનીઓ આ જીનવાણીના માધ્યમથી વ્યક્તિના મસ્તિષ્કમાં રહેલી બુદ્ધિમત્તાને સદબુદ્ધિ બનાવે છે। હું અને તમે પણ બુદ્ધિ તો ધરાવીએ છીએ, પરંતુ મારી કે તમારી બુદ્ધિ કયા માર્ગે વપરાય છે? આત્માના હિત માટે કે આત્માના અહિત માટે? વિચારી લેવાની જરૂર છે। આપણે સ્વયં વિચારીએ કે મારી બુદ્ધિ એ મારું હિત કરશે કે અહિત કરશે? લોકોને બુદ્ધિ મળે એટલે વિચારે કે મારા જેવા બુદ્ધિના બેતાજ બાદશાહ જગતમાં બીજા કોઈ નથી। બુદ્ધિનું પણ એક ગર્વ હોય છે, બુદ્ધિનું પણ એક અભિમાન હોય છે। મારી બુદ્ધિ ચાલે અને તેમની ન ચાલે એવી જ્યારે વાત આવે ત્યારે ગર્વાન્વિત થઈને વ્યક્તિ કહેતા હોય કે અમને તો કાંઈ ગતાગમ જ નથી। શું કહે? ગતાગમ નથી। એનો મતલબ શું થાય? કે બુદ્ધિથી એ સારું વિચારી શકતા નથી, અથવા તો દુનિયાને અનુરૂપ વિચારી શકતા નથી, અત્યારના જમાનાને અનુરૂપ વિચારી શકતા નથી। અને એથી કરીને આપણે બુદ્ધિના જોરે કેટલાક જીવોને નાસીપાસ કરીએ। શું કરીએ? હતાશ કરી દઈએ। વારંવાર ટોક 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 કરવામાં આવે, વ્યક્તિ
કદાચ બુદ્ધિમાન હોય તો પણ એમની ટોકટોકના કારણે બુદ્ધિ ગુઠ્ઠી થતી જાય. જ્ઞાનીઓ કહે છે હિત આપણું પોતાનું પણ કરવું છે અને સામી વ્યક્તિનું પણ કરવું છે. નથી કરવાનું. હિતનું કામ કોનું ન કરાય? બધાનું કરાય. બધાનું હિત ઈચ્છે એનું પોતાનું હિત થાય કે ન થાય? જે બીજાનું સારું ભલું ઈચ્છે એ પોતાનું ભલું કરે કે ના કરે? થઈ જ જાય. એને કરવું પણ ના પડે. આપણા રત્નાકર આચાર્ય રત્નાકર 25ના માધ્યમથી જગત સમક્ષ પાપોનો ઇકરાર કરતા કહી રહ્યા છે, મેં પર ભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો. જન્મો અમારા જીન જીવવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. હે પરમાત્મા, આ ભવે કે પર ભવે મેં હિત કાંઈ કર્યું નહીં. ન મારું કર્યું, ન સંસારના લોકોનું કર્યું. હિત બુદ્ધિ છે કે નહીં એની આપણે ઓળખ જોઈએ તો કોનામાં હિત બુદ્ધિ છે એની પરખ કરવી હોય તો શું કરવાનું? વ્યક્તિને તો આપણે ઓળખી શકતા નથી. એ જ્યારે કંઈ કાર્ય કરે ત્યારે સમજાય કે આનું કાર્ય આવા પ્રકારનું છે, એટલે આમની બુદ્ધિ આવા પ્રકારની હશે. પણ અનુભવીઓ, જ્ઞાનીઓ, ગીતાર્થ સંતો કહે છે જેનામાં આત્મહિત ભર્યું હોય અને પરહિત પણ ભર્યું હોય એ વ્યક્તિને ઓળખવા માટેની નિશાનીઓ છે. આ તો જ્ઞાનીઓ કહી શકે, મારા તમારા જેવા ના કહી શકે. ગીતાર્થ સંતો કહે છે કે જે વ્યક્તિ દુઃખ આવતા દિનહીન ન થઈ જાય, દુઃખમાં દિન નહીં, દુઃખને પણ પ્રેમથી સ્વીકારી લે, પ્રેમથી સહન કરી લે. આ તો મેં જ ઉપાર્જન કર્યું છે અને મારે જ ભોગવવાનું છે એમ સમજીને દુઃખ વખતે પણ હસતા રહે. શું કરે? દુઃખ આવે તો પણ એ મુખ પરથી પણ દેખાવા ના દે કે આ વ્યક્તિને દુઃખ છે. તો પેલું લક્ષણ આત્મહિતવાળા અને પરહિતવાળાને ઓળખવા માટેનું દુઃખમાં દિન નહીં. કેવા ન થઈ જાય? દિનહીન ન થઈ જાય, રોજના ન રૂવે, મારે તો બહુ તકલીફ છે. હા, દુઃખમાં દિન નહીં. બીજા નંબરે સુખમાં લીન નહીં. સુખ તો બધાને મળ્યું છે, પણ એમાં લીન થઈ જવાની જરૂર નથી. લીન થઈ જવું એટલે એમ લાગે કે જાણે અમે તો ચોથા આરાના જીવ છીએ,
અમારે ત્યાં તો હામ દામ થામ બધું જ છે. અમારે કોઈ દિવસ દુઃખ આવ્યું નથી, અત્યારે નથી અને ભાવિની ચિંતા નથી. મનસુખભાઈ, ભાવિની પણ ચિંતા નથી. વાહ, કેટલી સરસ વાત છે. સુખમાં જે લીન ન થઈ જાય, ભમરો જેમ કમળમાં લીન થઈ ગયો હોય ને, આ ભીડાઈ જાય તો પણ ત્યાં સુધી ખબર ના પડે, કારણ કે રસમાં લીન થયેલો હોય. દુનિયાના લોકો સુખમાં આવા જ લીન બની જાય, ત્યારે એમનો વિવેક, એમની બુદ્ધિ, એમનો ધર્મ બધું એક બાજુ રહી જાય, ન રહી જાય. સુખમાં છકી જતા હોય તો દુઃખમાં દીન નહીં, સુખમાં લીન નહીં, પાપમાં પીન નહીં. પીન એટલે તગડા, જાડા માણસો હોય ને, એને શું કહેવાય? એકદમ પીન કહેવાય, પીન. તો પાપમાં જે પીન ન થઈ જાય, પાપ કરતા 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 એટલા ભેગા કરે કે એનો જથ્થો વધી ગયો હોય. પાપ કરતા પાછું વાળું ન જોતા હોય, અને પાપ કરતી વખતે રસ રેડી રેડીને કરતા હોય. પાપ કરતી વખતે અન્યનો કોઈનો વિચાર પણ ના કરતા હોય. કોઈ જીવોની હિંસા થાય છે, એ જીવથી કાયા જુદી પડી રહી છે, નજર સામે જુએ તો પણ એને અસર ન થાય, કારણ કે કેવા છે? પાપમાં પીન છે. ચોથા નંબરે કહે છે એ વ્યક્તિ ધર્મથી હીન ના હોય. ધર્મથી હીન ના હોય એટલે કોઈ પણ કાર્ય કરે આગળ કોને ધરે? કોને ધરે? તમે કોને ધરો? આજે તો નિવેદના દિવસો, ધરવાના દિવસો આવ્યા. આઠમ, નોમ, દશેરા, કોઈને આઠમના, નોમના, દસમના થતા હોય ને, તો કંઈક ને કંઈક નૈવેદ્ય ધરો છો. પણ જ્ઞાની કહે છે તારા કોઈ પણ કાર્ય કરતી વખતે આગળ કોને કરવાનો? કોને આગળ કરશો? ધર્મને આગળ કરશો તો તમારી યાત્રા સુપેરે ચાલશે. ઘરની બહાર નીકળવું છે, જતા પહેલા શું કરું? નવકાર ગણીએ. શું કરું? ગણો ને કે નહીં? નવકાર ગણીએ, ઘરના સભ્યોને જય જીનેન્દ્ર કહીને નીકળીએ. હા, ધર્મ જે વ્યક્તિ આગળ ધરે એનું કોઈ પણ કામ સફળ જ થાય. શ્રદ્ધા હોવી જોઈએ ધર્મની. તો અહીં તો આચાર્ય શ્રી આત્મહિત અને પરહિતની વાત કરે છે. પરભવે કે આ ભવે કાંઈ હિતનું કાર્ય ન થયું. આપણું તો થયું હશે કે નહીં? આપણે કર્યું હશે કે નહીં? આપણા જીવનને આપણે તપાસી શકીએ. કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની જાત માટે સર્વજ્ઞ છે. કોણ છે? યાદ રાખજો કે પેલા સર્વજ્ઞો તો કદાચ આ ભરત ભૂમિમાંથી, ભરત ક્ષેત્રમાંથી વિદાય લઈ ચૂક્યા છે, વર્તમાને હાજર નથી. ક્યાં ગયા? એ તો સિદ્ધ ક્ષેત્રમાં ગયા. પણ આપણે આપણી જાતના સર્વજ્ઞ છીએ, નથી? સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ. આપણી પોતાની કોઈ પણ બાબત આપણાથી ગુપ્ત હોય ખરી
ક્યારે શું કર્યું છે, કેવા કેવા ભાવથી કર્યું, શું કામ કર્યું, આપણને ના ખબર હોય. કદાચ 24 કલાક સાથે રહેનારને ન ખબર પડે, પણ આપણી જાતને આપણે સર્વાંગ ઓળખી શકીએ એટલે આપણે આપણી જાતના, આપણા આત્માના સર્વજ્ઞ છીએ. તો જ્ઞાનીઓ કહે છે, હિત કાર્ય કરનારા એવા દુઃખમાં દીન નહીં, સુખમાં લીન નહીં, પાપમાં પીન નહીં, ધર્મમાં ક્ષીણ નહીં. ઓછો ધર્મ ન હોય એનો. એ જ્યારે જરૂર પડે એ ધર્મની આચરણા કરી જ લે. અને આવા વ્યક્તિઓને ઓળખ્યા પછી આપણે આપણી જાતનું પણ નિરીક્ષણ કરવું પડે કે આ બધા ગુણો મારામાં છે કે નથી. આપણે ધર્મમાં ક્ષીણ છીએ કે બરાબર છીએ એ તો આપણો આત્મા જ જાણે. આપણે કોઈને કહેવું કે ના કહેવું એ પણ આપણા હાથની જ વાત છે. પણ જાત તો જરૂર કબૂલ કરી. પાપ છે, ધર્મ છે, અધર્મ છે, કોઈનું હિત ઈચ્છીએ છીએ કે આપણું પોતાનું પણ અહિત થઈ જાય એવું કામ કરીએ છીએ. આ કોને ખબર પડે? કોને ખબર પડે? જો આપણને જ ખબર પડતી હોય તો એ બધા દુર્ગુણોથી આપણે દૂર થવું છે કે નથી થવું? આપણે પણ આલોચના કરવાની છે રત્નાકર આચાર્યની સાથોસાથ. અને આવી આલોચના કરનાર આત્મા એના જીવનના માયા, નિદાન, મિથ્યા દર્શન આદિ શલ્યો નીકળી જાય, એ સરળ બની જાય. એમને તિર્યંચ યોનિમાં, સ્ત્રી યોનિમાં ઉત્પન્ન ના થવું પડે. કેટલા આલોચનાના ફાયદાઓ છે. આચાર્ય શ્રી આગળ કહે છે, જન્મો અમારા જીનજી ભવ પૂર્ણ કરવાને થયા. આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. બાજી એટલે શું? રમત ગમત રમતા હોય, જે ચોપાટની કે બીજી કોઈ પણ રમત રમતા હોય અને એમને એમ લાગે કે હવે મારી જ જીત થશે, અણી પર આવી ગયું હોય, બરાબર રિઝલ્ટ આવવાની તૈયારી હોય અને એવા સમયે કંઈક નાનકડી મિસ્ટેક થઈ જાય તો શું થાય? આવેલ બાજી હાથમાંથી જાય કે ન જાય? આપણા હાથમાંથી આવી બાજીઓ ગઈ હશે કે નહીં ગઈ હોય? જન્મો અમારા જીનજી ભવ પૂર્ણ કરવાને થયા. આપણને આ જન્મ મળ્યો. આ જન્મમાં આપણે શું શું કરી રહ્યા છીએ આપણે પોતે જાણીએ છીએ. અને આ જીવનના ક્ષણો, પળો, દિવસો, મહિનાઓ જાય છે કે આવે છે? બધાના જાય છે. તો જો જતા જ હોય તો એને સાર્થક કરીને મોકલીએ છીએ કે નિરર્થક જવા દઈએ છીએ? એ ઘડી, એ પળ, હા ખબર છે ને, ઘણા લોકો જ્યારે પ્રાયશ્ચિત લેતા હોય ત્યારે કહે, પાપનું પ્રાયશ્ચિત લેતા હોય ત્યારે કહે કે એ ઘડી, એ પળ મારા માટે ધન્ય બની જાય જ્યારે હું પાપ રહિત બનું.
કઈ ઘડી અને કઈ પળ, આટલી ગઈ આપણી પળો કેટલી ગઈ હશે? મારા 74 વર્ષ થયા, ઘડી અને પળ ગણીએ તો કેટલી થાય? એમ દરેક વ્યક્તિ વિચારી લેજો કે આપણા જેટલા વર્ષ ગયા એના મહિનાઓ કેટલા ને દિવસો કેટલા ને એની કલાકો કેટલી, અને એક કલાકની ક્ષણો અને પળો કેટલી. અને આપણા ભગવાન કહે છે સમયમ ગોયમ માપમાય. શું કહે છે? શું કહે આપણા ભગવાન? એક વાર નહીં, ઉત્તરાધ્યન સૂત્ર 10મા અધ્યયનમાં ભગવાન કહે છે સમયમ ગોયમ માપમાય. કેટલી વાર કહ્યું? 36 વાર. તમને ખબર છે આજે આપણે વિધિ પણ 36 ની કરવાની છે. જો મેળ કેવો બેસી જાય. સમયમ ગોયમ માપમાયે 36 વાર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું, અને આપણે તો ટાઢા કલેજે બેઠા છીએ, અમને કાંઈ નથી કહ્યું. અમે તો બધા દૂધે દોયેલા, અમને ભગવાન ક્યાંથી કહે? કોને કહે? તો ગૌતમને કહે. પણ ગૌતમના નામે જ્યારે કહેવામાં આવે ત્યારે એના અંદરમાં હોય એ બધાએ સમજવું પડે કે નહીં? શું ભગવાને કહ્યું? સમયમ ગોયમ માપમાયે. હે ગૌતમ, સમય માત્રનું પ્રમાદ ના. તારા ધર્મને તું એટલો વિકસાવી દે, ધર્મમાં પીન બની જા. શેમાં બન્યા? પાપમાં તો બની ગયા. પણ હવે આપણે ધર્મમાં એકદમ પીન બની જઈએ, એટલે ધર્મ આપણો એટલો વિકસી જાય કે જીવનની પ્રત્યેક ક્ષણે ધર્મ યાદ આવે. એટલે કહ્યું છે સાસ સાસ મેં નામ લે, મિથ્યા સાસ મત खोई, ના જાને ઈસ સાસ કા આવન હોય ના હોય. શું એક વાર શ્વાસ લીધો, સહજ રીતે એનો ઉચ્છ્વાસ બહાર નીકળી ગયો, એમાંથી ઓક્સિજન અંદર રહી ગયો, કાર્બન ડાયોક્સાઇડ હતો બહાર નીકળી ગયો. નીકળી ગયા પછી બીજો શ્વાસ લઈ શકશું કે નહીં એની કોઈ ખાતરી ખરી? ના જાને इस सांस का आवन હોય ના હોય. ફરી પાછો દુનિયામાંથી આપણે શ્વાસ લઈ શકશું કે નહીં? આખા એ જગતમાં પેલી વર્ગણાઓ ભરી છે, એમાં કાર્બન વર્ગણાઓ પણ હોય, ઔદારિક વર્ગણા પણ હોય. આ વર્ગણાઓ પણ છે, અને શ્વાસોશ્વાસ લેવા માટે હવા પણ ભરી છે. આ વચ્ચેનો જે ખાલી ગાળો લાગે ત્યાં શું હોય? હવા તો છે. અને એ હવાને માત્ર અંદર લેવાની છે, એને આપણે શ્વાસ કહીએ છીએ. પણ એ લેવા માટેની તાકાત જોઈએ ને. શું? શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, તાકાત, શક્તિ અથવા તો પર્યાપ્તિ. હવા ભરી છે, પણ આપણા માટે કેટલાકને ઓક્સિજનના સિલિન્ડર લગાવવા પડે છે. શું કામ લગાવવા પડે? અંદરની તાકાત ખતમ થઈ ગઈ. જ્ઞાનીઓ કહે છે તું તો હજી સ્વસ્થ છે. सांस सांस में नाम ले, मिथ्या सांस मत खोई, ना जाने इस सांस का आवन होय ना होय. એક ઉચ્છ્વાસ છૂટી ગયો પછી નવો શ્વાસ લેવાશે કે નહીં લેવાય એની કોઈ ખાતરી નથી.
પણ શું કરી લે? એ દરેક શ્વાસમાં ધર્મને યાદ કરી લે, પરમાત્માને યાદ કરી લે, મહામંત્રને યાદ કરી લે. તો શું થાય? આપણું પણ હિત થાય અને આપણા વાઇબ્રેશનથી બીજાનું પણ હિત થાય. ન થાય? ધર્મી આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં જવાથી આપણને શાંતિ મળે છે. એનું કારણ શું છે? એકદમ ધ્યાન સાધક હોય, એ આંખ પણ ના ખોલે, પોતાની સાધનામાં ગરકાવ થઈ ગયા હોય, એમની પાસે જઈને માત્ર તમે 5 મિનિટ 10 મિનિટ ખાલી બેસો ને તો પણ તમને શાંતિનો અનુભવ થાય. શા માટે? એ પોતાનું પણ હિત કરે છે અને પોતાની ઉર્જા દ્વારા, પોતાના વાઇબ્રેશન દ્વારા આખા જગતનું કલ્યાણ ઈચ્છે છે. આવા સંતો પણ થઈ ગયા છે ને. આજે એવા સંતોને યાદ કરવા છે, એવા આચાર્ય ભગવંતોને યાદ કરવા છે. આયંબિલની ઓળી ચાલી રહી છે. ત્રીજો દિવસ છે. આરાધના શાની કરશું? આચાર્ય ભગવંતની. ઓમ રીમ નમો આયર્યાણમ. આયર્યાણમ એટલે આચાર્યોને. એક આચાર્યની વાત નથી, જગતમાં જેટલા થઈ ગયા એ બધા જ આચાર્યોની એક સાથે વંદના, નમસ્કાર, આરાધના, પૂજા, ભક્તિ જે કરવું હોય તે આજનો દિવસ છે. આચાર્ય કોને કહેવાય? સ્કૂલના ટીચરને આચાર્ય કહેતા હોય. ન કહે? પેલાના જમાનામાં સ્કૂલના ટીચર જે મેઇન હોય એને આચાર્ય પણ કહેતા હોય. અહીં તો આપણા ધર્માચાર્યની વાત છે. કોણ? આપણા ધર્માચાર્ય જે સ્વયં પંચાચાર પાળે અને શિષ્યોને, અનુયાયીઓને પંચાચારનો ઉપદેશ આપે. અને જેવું આચાર્યનું જીવન હોય એના સંસ્કારો એમના શિષ્યોમાં અને અનુયાયીઓમાં આવે. તમને ખબર છે કે જે સૂર્ય આજે નીકળ્યો છે, પ્રકાશ આપે છે, આપણને જીવંત શક્તિ આપે છે. સૂર્યના પ્રકાશથી જીવ સૃષ્ટિ જીવી રહી છે. કહેવાય છે કે એ સૂર્ય પાસે, સૂર્યમાં કેટલી ગરમી હશે? કહેવાય છે કરોડો ફેરનહીટ એટલી ગરમી ત્યાં હોય. કોઈ માનવ ત્યાં સુધી જઈ પણ ના શકે અને જાય તો ટકી પણ ના શકે. ગરમી પુષ્કળ હોય. પણ જો ત્યાં એટલી ગરમી હોય તો એ પહોંચતા પહોંચતા અહીં મૃત્યુલોકમાં, આ સૃષ્ટિમાં પહોંચતા 99 ફેરનહીટ થઈ જાય અને સર્વ જીવોને જીવવાની તાકાત મળી જાય. આચાર્યને સૂરી કહેવાય છે. શું કહેવાય છે? સૂર્ય જેવા પ્રકાશમાન, આચારોના પાલનહાર, આવા એ જે જ્ઞાન, જે આચાર, જે સંયમ, એની જે તાકાત એમને મળી હોય એ તાકાત ક્યાં સુધી પહોંચે? શિષ્યો, અનુયાયીઓ બધા સુધી પહોંચે. એમના જ સંસ્કારો ઉતરે. અને એટલા જ માટે કહેવાય છે કે સૂરીનું સ્થાન કેવું હોય? સૂરી એટલે આચાર્ય, એનું સ્થાન કેવું હોય? તો કહે છે તીર્થંકરની ગેરહાજરીમાં, જ્યારે તીર્થંકરો ન હોય, તીર્થયર સમો સૂરી. શું કહે છે?
તીર્થયર સમો સુરી. સુરી એટલે આચાર્ય તીર્થંકર સમાન હોય. એમની તાકાત એટલી બધી હોય અને એ જે આચારો પાડે, બીજા પાસે પડાવે, એના કારણે તીર્થંકરનો સ્થાપેલો ધર્મ પાંચમા આરાના છેડા સુધી પહોંચે. મારે તો એ કહેવું છે કે આવા આચાર્ય ભગવાન એની આપણે આરાધના કરવી છે. આચાર્ય ભગવંતના 36 ગુણો હોય. કેટલા હોય? 36 ગુણો. અને એ 36 ગુણોનું આરાધન કરવા માટે ઓળીના સર્વ આરાધકોએ તો ફરજિયાત કરવાનું 36 લોગસનો કાયોત્સર્ગ, 36 વંદના અને ઓમ રીમ નમો આયરિયાણમ આ પદની 20 માળા. આ છે આયંબિલની વિધિ. અને હવે આપણે શ્રી આચાર્ય ભગવંતને યાદ કરી સ્મરણ પટમાં લાવી એમના આચારોમાં આપણે પણ લીન બની જઈએ. એમના આચારોને જાણીને આપણે પણ આપણો એ જ આચાર બનાવીએ. એમના માટે ફક્ત 5 મિનિટ આચાર્ય પદનું આપણે ધ્યાન ધરીશું.